જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી શિવાષ્ટોત્તર શત નામાવલી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શંકર ભગવાન અથવા મહાદેવ એ આરણ્ય સંસ્કૃતિમાં સૌથી મહત્વપૂર્ણ દેવતાઓમાંના એક છે, જે પાછળથી સનાતન ધર્મમાં શિવ તરીકે જાણીતા બન્યા। તે ત્રણેય દેવોમાંના એક દેવ છે। તેમને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે। આ સિવાય તેમને ભોલેનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ, ગંગાધર વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે। તંત્ર મંત્ર વિદ્યામાં તેમને ભૈરવ તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં શિવ મુખ્ય દેવતાઓમાંના એક દેવ છે। તેમનું નામ વેદમાં રુદ્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે। તે વ્યક્તિની ચેતનાનો સૌથી અંતર અવાજ છે। તેમની અર્ધાંગિનીનું નામ પાર્વતી માતા છે। તેમના પુત્રો કાર્તિકેય, અયપ્પા અને ગણેશ છે, અને પુત્રીઓ અશોક સુંદરી, જ્યોતિ અને મનસા દેવી છે। ભગવાન ભોળાનાથ શિવલિંગ અને મૂર્તિ બંનેના રૂપમાં પૂજાય છે। જ્યારે સર્પદેવતા સાક્ષાત શિવજીના ગળામાં બેઠા છે અને તેમના હાથમાં ડમરૂ અને ત્રિશૂળ છે। તેમનું ઘર કૈલાશ પર્વત છે। હિન્દુ ધર્મમાં શિવની સાથે તેમના તમામ સ્વરૂપોમાં શક્તિની પૂજા પણ કરવામાં આવે છે। ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે કારણ કે મહાદેવ બધા દેવી દેવતાઓમાં ભોળા છે અને સામાન્ય રીતે ઝડપથી પ્રસન્ન થનારા છે। ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે તેમના નામોનો જાપ કરે છે। ભોળાનાથ શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે। તો આજે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તેમના 108 નામ એટલે કે શ્રી શિવાષ્ટોત્તર શત નામાવલી આપણે સાંભળીએ। ઓમ શિવાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ પિનાકિને નમઃ, ઓમ શશિશેખરાય નમઃ, ઓમ વામદેવાય નમઃ, ઓમ વિરૂપાક્ષાય નમઃ, ઓમ કર્પદીને નમઃ, ઓમ નીલલોહિતાય નમઃ, ઓમ શંકરાય નમઃ, ઓમ શૂલપાણયે નમઃ, ઓમ ખંડવાગિને નમઃ, ઓમ વિષ્ણુવલ્લભાય નમઃ, ઓમ શ્રીપીવિષ્ટાય નમઃ, ઓમ અંબિકાનાથાય નમઃ, ઓમ શ્રીકંઠાય નમઃ, ઓમ ભક્તવત્સલાય નમઃ, ઓમ ભવાય નમઃ, ઓમ શર્વાય નમઃ, ઓમ ત્રિલોકેશાય નમઃ, ઓમ શ્રીતિકંઠાય નમઃ, ઓમ શિવાપ્રિયાય નમઃ, ઓમ ઉગ્રાય નમઃ, ઓમ કામાર્યે નમઃ, ઓમ કપાલિને નમઃ, ઓમ અંધકાસુરસૂદનાય નમઃ, ઓમ ગંગાધરાય નમઃ, ઓમ લલાટાક્ષાય નમઃ, ઓમ કાલકાલાય નમઃ, ઓમ કૃપાનિધયે નમઃ, ઓમ ભીમાય નમઃ, ઓમ પરશુહસ્તાય નમઃ, ઓમ મૂગપાણયે નમઃ, ઓમ નટાધરાય નમઃ, ઓમ કૈલાસવાસિને નમઃ, ઓમ કવચિને નમઃ, ઓમ કઠોરાય નમઃ, ઓમ ત્રિપુરાંતકાય નમઃ, ઓમ વૃષાનકાય નમઃ, ઓમ વૃષભારૂઢાય નમઃ, ઓમ ભસ્મોદલિતવિગ્રહાય નમઃ, ઓમ સામપ્રિયાય નમઃ, ઓમ સ્વરમયાય નમઃ, ઓમ ત્રયીમૂર્તયે નમઃ, ઓમ અનીશ્વરાય નમઃ, ઓમ સર્વજ્ઞાય નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ સોમસૂર્યગ્નિલોચનાય નમઃ, ઓમ હવિષે નમઃ, ઓમ યજ્ઞમયાય નમઃ, ઓમ સોમાય નમઃ, ઓમ પંચવક્રતાય નમઃ, ઓમ સદાશિવાય નમઃ, ઓમ વિશ્વેશ્વરાય નમઃ, ઓમ વીરભદ્રાય નમઃ, ઓમ ગણનાથાય નમઃ, ઓમ પ્રજાપતયે નમઃ, ઓમ હિરણ્યરેશે નમઃ, ઓમ દુર્ધશાય નમઃ, ઓમ ગિરિવાસાય નમઃ, ઓમ ગિરીશાય નમઃ, ઓમ અનધાય નમઃ, ઓમ ભુજંગભૂષણાય નમઃ, ઓમ ભર્ગાય નમઃ, ઓમ ગિરિધન્વને નમઃ, ઓમ ગિરિપ્રિયાય નમઃ, ઓમ કૃતિવાસસે નમઃ, ઓમ પુરારાતાય નમઃ,
ઓમ ભગવતે નમઃ. ઓમ પ્રથમાધિપાય નમઃ. ઓમ મૃત્યુંજયાય નમઃ. ઓમ સૂક્ષ્મતન્વે નમઃ. ઓમ જગદ્વ્યાપિને નમઃ. ઓમ જગદ્ગુરુવે નમઃ. ઓમ વ્યોમકેશાય નમઃ. ઓમ મહાસેનજનકાય નમઃ. ઓમ ચારુવિક્રમાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ ભૂતપતયે નમઃ. ઓમ સ્થાણવે નમઃ. ઓમ અહિબુધન્યાય નમઃ. ઓમ દિગંબરાય નમઃ. ઓમ અષ્ટમૂર્તયે નમઃ. ઓમ અનેકાત્મને નમઃ. ઓમ સાત્વિકાય નમઃ. ઓમ શુદ્ધ વિગ્રહાય નમઃ. ઓમ શાશ્વતાય નમઃ. ઓમ ખંડપરશવે નમઃ. ઓમ અજાય નમઃ. ઓમ પાશવિમોચકાય નમઃ. ઓમ મુંડાય નમઃ. ઓમ પશુપતયે નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ મહાદેવાય નમઃ. ઓમ અવ્યશાય નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ પુષદંતભીદે નમઃ. ઓમ અવ્યગ્રાય નમઃ. ઓમ દક્ષાધ્વરહરાય નમઃ. ઓમ હરાય નમઃ. ઓમ ભગનેત્રભીદે નમઃ. ઓમ અવ્યકતાય નમઃ. ઓમ સસાક્ષાય નમઃ. ઓમ સહસંપદે નમઃ. ઓમ અપવર્ગપ્રદાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ તારકાય નમઃ. ઓમ પરમેશ્વરાય નમઃ. इति श्री शिवाष्टोत्तरशतनामावली समाप्त। ओम तत्सत। તો મિત્રો આ હતી શિવ અષ્ટોત્તર શતનામાવલી એટલે કે ભગવાન ભોળાનાથના 108 નામ। આ નામોનો નિત્ય જપ કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે અને સર્વ મનોરથો પૂર્ણ થાય છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।